હાલમાં ગુજરાતમાં ચારે બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકીય પાર્ટીના નેતાઓ એ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નિંદા થઈ રહી હોય, ક્યાંક તેમનો વિરોધ જોવા મળી રહ્યો હોય તેવા દ્રશ્યો દર બીજા દિવસે સામે આવી રહ્યા છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજના વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેવી રીતે કોંગ્રેસ જે ખરેખર સ્થાનિક કક્ષાએ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક એસી રૂમોથી બહાર આવીને તડકામાં દેખાઈ રહી છે। તેમના નેતાઓ જે છે તે સભાઓ યોજી રહ્યા છે, તે પછી વાવથરા જિલ્લો હોય, અરવલ્લી હોય કે પછી સૌરાષ્ટ્ર જ કેમ ન હોય। અને તાજેતર જો મોડાસાની વાત કરવામાં આવે તો હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક આપણે હંમેશાથી પાટીદારને કહીએ છીએ કે કોઈ પણ પાટીદારને પૂછીએ એટલે ભાજપને જ વોટ કરશે તે રીતે વિચારસરણી જોવા મળતી હોય છે સ્થાનિક કક્ષાએ। અને બીજી બાજુ હવે પાટીદારોએ ક્યાંક ને ક્યાંક પાટલી બદલવાનો નિર્ણય લીધો હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે મોડાસામાં, જેમાં તાજેતરમાં જ જે કહી શકાય કે 25થી 30 પાટીદાર સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટી છોડીને જેઓ ખરેખર ઘણા સમયથી એ પક્ષમાં જોડાયેલા હતા તેઓ હવે પક્ષ પલટો કરી દીધો છે, કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે, પંજાનો ખેસ પહેરી લીધો છે અને મોડાસામાં સ્થાનિક કક્ષાએ ભારતીય જનતા પાર્ટીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે, શું માહિતી આપી, સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે, ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।